ખંભાત તાલુકાના ભુવેલ ગામમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા નલ સે જલ યોજનામાં એક નવું મોડ આવ્યું છે, જે યોજનામાં અધિકારીઓ દ્વારા થતું બળજબરીપૂર્વક કામ જાણવા મળી રહ્યું છે। તેને લઈ ગામના સરપંચની આગેવાની હેઠળ અધિક કલેક્ટર સાહેબને આવેદન પાઠવવામાં આવ્યું, જેમાં ગ્રામ પંચાયતના ઠરાવને રદ કરેલ હોવા છતાં પણ જોરશોરથી કામ ચાલુ કરી દેવાયું। યોજનાને લઈ અત્યારે આજુબાજુના રહીશોને ભારે હાલાકી ભોગવી પડે છે। તમારું નામ? પારસ એચ પટેલ, સરપંચ શ્રી ભુવેલ ગ્રામ પંચાયત। શું પ્રશ્ન હતો સર? બસ આ પાણી પુરવઠાનો પ્રશ્ન હતો સાહેબ। એમાં પહેલાં ઠરાવ કરીને જમીન જ્યારે કલેક્ટર સાહેબે ફાળવણી કરી પછી સ્થાનિક લોકોની પરેશાની લઈને ઠરાવ પાછો રિવર્સ કરેલો છે। દિવસ કર્યા બાદ હા, રિવર્સ કર્યા બાદ હજુ પણ કામકાજ ત્યાં આગળ પાણી પુરવઠાનું ચાલુ છે। સરકારે તમારું ધ્યાન લીધું છે આ ના, બસ હજુ ધ્યાન એટલે આજે આવેદનપત્ર આપેલું છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે। હવે કલેક્ટર સાહેબના હુકમ પ્રમાણે સરપંચ તરીકે તમે શું કહેવા માંગો છો? બસ આ કામ હવે સ્થાનિક લોકોની રજૂઆત છે તો ત્યાં આગળ બંધ રાખો તો એમને સ્થાનિક લોકોને વરસાદી પાણીનો પ્રોબ્લેમ છે તો એમનો કંઈ યોગ્ય નિકાલ થાય। સર, જાણવા મળી રહ્યું છે ત્યાંના લોકો ઉગ્ર આંદોલન પણ કરવા માટે ઈચ્છુક છે। હા, તમે સરપંચ તરીકે કઈ રીતે એમને મદદ કરો? બસ હું તો સરપંચ છું, એટલે સરપંચ તરીકે મારે પ્રજાની જોડે જ રહેવાનું છે। તમારું નામ? મારું નામ અજીતભાઈ ભૈલાલભાઈ સોલંકી અને વોર્ડ નંબર 8નો સભ્યશ્રી છું। શું પ્રશ્ન હતો ત્યાં? પ્રશ્ન એવો છે કે જનતાપરા વિસ્તારના લોકોને ઓલરેડી પાણી ભરાઈ જવાવાળો વિસ્તાર છે અને ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો છે, અને જ્યારે આ ઠરાવ થતાં પહેલાં જ અમે લોકોએ વિરોધ કર્યો હતો સભ્ય તરીકે અને નાગરિકોએ કર્યો હતો, પણ તેમ છતાં ગ્રામ પંચાયતના સરપંચીએ ધ્યાને ના લીધો અને ઠરાવ કરી દીધો, અને જ્યારે ઉગ્ર આંદોલન જેવું કર્યું એટલે સરપંચે આ ઠરાવ રદ કર્યો અને એની જાણ પાણી પુરવઠા અધિકારીને કરી, બધાને કરી, તેમ છતાં 10મા મહિનામાં આ હુકમ થયો છે જગ્યા ફાળવણીનો। એના પછી અમે પાછું ભેગા થયા અને આવેદનપત્ર આપ્યું ને એની પહેલાંય આપી દીધું, તેમ છતાં હવે સરકાર માનતી નથી, એટલે અમે આ ફરીવાર એક વખત આજે સરપંચને લઈને રૂબરૂ આવ્યા અને સરપંચે લેખિત આપ્યું છે કે ભાઈ આ ખરેખર બધું ખોટું છે, હવે તમે બંધ રાખો। કોણ ત્યાં આગળ બળજબરીપૂર્વક? બળજબરીપૂર્વક આ અધિકારીઓ જ છે, બધા પાણી પુરવઠાના અધિકારીઓ છે। શું નામ છે પાણી? અમિતભાઈ ભટ્ટ છે અને બીજા એક ડાભી સાહેબ છે। હા, તો હવે તમારી શું માંગ છે? અમારી માગણી એક જ છે કે ભાઈ જો આ લોકો પાણીમાં ડૂબી જઈ રહ્યા છે તો અન્ય જગ્યાએ બનાવવામાં આવે, આ જગ્યાએ છોડી દેવામાં આવે, બસ આટલું અમારું વાત છે। ના, અન્ય જગ્યા એટલા આવી ગયું, શું કહેવું?